ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બોમ્બે કરાચી હલવો, જે રક્ષાબંધનમાં તમે પણ બનાવી શકો છો મીઠાઈ તરીકે, ને દિવાળીમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં એક બાઉલ લઈ ને તેમાં મેં અહીં કોર્નફ્લોર 1 કપ જેટલો લીધો છે। તમે કોર્નફ્લોરની જગ્યાએ અહીં તપકીનો લોટ જો લેવો હોય તે પણ લઈ શકાય। ત્યારબાદ થોડું એવું પાણી ઉમેરી અને ત્યારબાદ આ રીતે લોટ અને પાણી મિક્સ કરી લેવાનું છે। સારી એવી સ્લરી બનાવી લેવાની છે। તો અહીં સરસ એવું મિક્સ થઈ ગયું। લોટના ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવું। ત્યારબાદ હવે આપણે ગેસ પર એક વાસણ મૂકી ગેસ ચાલુ કરીને મેં અહીં તે જ કપના માપથી 1 કપ જેટલી ખાંડ લીધી છે, તેની આપણે ચાસણી લેવાની છે। અને ત્યારબાદ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ને આ રીતે ચમચાના મદદથી ખાંડ અને પાણીને ધીમા ગેસ પર જ મિક્સ કરી લેવાનું છે। તો અહીં સરસ એવી ખાંડ અને પાણી મિક્સ થઈ ગયું છે અને હવે ધીમે ધીમે ચાસણી આવવા લાગી છે। તો વચ્ચે વચ્ચે આ રીતે ચમચાના મદદથી હલાવતું રહેવાનું છે અને ચેક કરતું રહેવાનું છે। તો અહીં આપણે જોઈએ તો અહીં આપણી ચાસણી આ રીતે જોઈએ તો આવી ગઈ છે। ચાસણી આપણે તારવાળી નથી આવવા દેવાની, થોડી એવી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી જ આવવા દેવાની છે। ત્યારબાદ આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી તે તેમાં ઉમેરી દઈએ ને ચમચો સતત એવો હલાવતો જ રહેવાનો છે। થોડી વાર પણ મૂકવાનો નથી, મૂકવાથી નીચે નહીંતર ગાંઠા પડી જશે ને એક જગ્યાએ બધું જામી જશે। તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સતત એવું હલાવતા રહેવાનું છે, જેથી ઘટ્ટ થવા લાગશે। આ રીતે ચાસણી અને કોર્નફ્લોર સારી રીતે મિક્સ થતું જશે અને આ રીતે ઘટ્ટ થતું જશે। તો અહીં દેખાઈ રહ્યું છે કે સારું એવું મિક્સ થઈ ગયું છે અને સરસ એવું ઘટ્ટ પણ થઈ ગયું છે। તો આ રીતે મિક્સ કરતા રહેવાનું છે ને સરસ એવું અહીં બધું જ ભેગું થઈ ગયું છે। તો ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું, જે દેશી ઘી। તેને પણ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ। ઘી તમારે જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરી શકાય, કેમ કે બધું જ ઘી આમાં એબ્ઝોર્બ કરી લે છે। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો મેં અહીં ગ્રીન ફૂડ કલર લીધો છે। તમે અહીં કોઈ પણ રંગ લઈ શકો છો। તો તેને પણ આ રીતે મિક્સ કરી લઈએ ને ત્યારબાદ એલચી પાવડર ઉમેરીશું। ત્યારબાદ થોડા એવા કાજુના ટુકડા ને આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ફરી આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। આ બધું જ ઘી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે મિશ્રણ સાથે, કારણ કે તમે ગમે તેટલું ઘી ઉમેરીશું તે બધું તે એબ્ઝોર્બ કરી લેશે। વધારે ઘી ઉમેરવાથી તેની ચમક અને લાઇટ ખૂબ જ સરસ એવી દેખાય છે। તો અહીં આપણે એક બાઉલ લઈ કાચનું અને તેમાં આ રીતે બોમ્બે કરાચી હલવો સેટ કરી લેવાનું છે। તમે જો કોઈ પણ વાસણ લઈને તેમાં બટર પેપર ઉમેરીને પણ આ રીતે કરી શકો છો, પણ બટર પેપરનો ખાસ ઉપયોગ કરવાનો। તો અહીં સરસ એવો સેટ થઈ ગયો છે ચમચાના મદદથી ને હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું મગજતરીના બી ને સરસ એવો દેખાઈ રહ્યો છે બોમ્બે કરાચી હલવો। તો આ રીતે બી ઉમેર્યા બાદ હવે તેને ચમચાના મદદથી આ રીતે પ્રેસ કરીને બરાબર સેટ કરી લઈએ। તમારે જો કાજુની જગ્યાએ અંદર મગજતરીના બી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય ને હવે આપણે એક પ્લેટમાં આ રીતે પલટાવી લઈએ। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ જ રીતે આપણે ચાકુની મદદથી વચ્ચેથી આ રીતે કાપો પાડી અને તમે નાના કે મોટા કોઈ પણ સાઈઝના પીસ કરી શકો છો। તો અહીં તૈયાર છે બોમ્બે કરાચી હલવો ને હવે આપણે એક પ્લેટ લઈ સર્વિંગ પ્લેટ ને તેમાં આ રીતે સર્વ કરીએ ને ઉપરથી ગાર્નિશ કરીએ। તો સરસ એવો બોમ્બે કરાચી હલવો તૈયાર થઈ ગયો છે।
તમારે જો ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. હલવો પોચો અને સરસ એવો નરમ પણ બન્યો છે. તો ઓછી જ વસ્તુ અને એકદમ ઓછી મહેનતમાં તૈયાર ચટપટ થાય તેવો બોમ્બે કરાચી હલવો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે હલવો કેવો બન્યો. તો ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં.